અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના નામે ફરી ધૂણવાનું શરૂ કરી હાલ ગ્લોબલ ઇકોનોમીમાં જે ફફડાટ ફેલાવ્યો છે તેની અસર આખી દુનિયાના શેરબજારોમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે। આવનારા દિવસોમાં ટ્રેડ વોર જે ભડકા થઈ રહ્યા છે તે હવે આગામી સમયમાં વધુ થાય તો નવાય નહીં। તેના કારણે અમેરિકા જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોએ મંદીના વિષચક્રની અંદર સપડાઈ શકે છે। ટ્રમ્પે ઇન્ડિયા અને ચાઇના સહિત દુનિયાના અનેક દેશો પર ટેરિફ જાહેર કર્યા તે દિવસે તેમણે પણ લિબરેશન ડે જેવું રૂપકનું નામ આપ્યું હતું, પરંતુ ત્યાંથી અમેરિકાનું શેરબજારે રોજે રોજ ગોથા ખાઈ રહ્યું છે। દેશના અર્થશાસ્ત્રીઓ પણ ટ્રમ્પને ફેલાવેલા ટેરિફ ટેરરના પરિણામે ઘણા ગંભીર રહેશે તેવી આગાહી કરી છે, પરંતુ ટ્રમ્પે તેમની જાણે કશી જ ના પડી હોય અને તે માત્ર ને માત્ર ટેરિફને જસ્ટિફાય કરવા માટે પોતાનું જ ગણિત અમેરિકાના લોકોની સામે રજૂ કરી રહ્યા છે। તેનાથી યુએસને કઈ રીતે બિલિયન્સ ઓફ ડોલરનો ફાયદો થઈ શકે છે તે બતાવવામાં તેઓ પડી રહ્યા છે। જો કે ઇકોનોમિસ્ટનું એવું પણ કહેવું છે કે 2025ની શરૂઆતમાં અમેરિકાની ઇકોનોમી એક ખૂબ મજબૂત હતી, પરંતુ હવે ટ્રમ્પે ટેરિફ લગાવી દીધા બાદ તેનો અમલમાં આવ્યા બાદ કદાચ યુએસમાં મંદી એ ધકેલાઈ જશે અને તેની અસર એ ગ્લોબલ ઇકોનોમી પર પણ પડશે। ટ્રમ્પને મંદી આવશે તેવી આશંકા તો થાય જ, પરંતુ જીત પર અડેલા ટ્રમ્પે ટેરિફના મામલે જરા પણ મચક આપવા તૈયાર નથી। ટ્રમ્પે જે દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો છે તેમાં ઇન્ડિયા પણ સામેલ છે અને ટ્રમ્પે ઇન્ડિયા પર 26% રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો છે અને જેના કારણે જે દેશોએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ ટ્રમ્પે થોડા સમય પહેલા જ કહ્યું હતું કે રેસિપ્રોકલ ટેરિફને કારણે ઇન્ડિયા અમેરિકન માલ સામાન પર ટેરિફમાં ઘટાડો કરવા માટે તૈયાર થઈ ગયું છે। જો કે અમેરિકાએ આગળ નતમસ્તક થઈ જવાને બદલે ચીનને ટ્રમ્પે જડબાતોડ જવાબ આપ્યો છે। ટ્રમ્પે ફેબ્રુઆરીમાં અમેરિકામાં ઇમ્પોર્ટ થતા ચાઇનીઝ માલની પર 10% ટેરિફ વધારી લગાવી દેવામાં આવ્યો હતો અને માર્ચમાં તેને વધારીને 20% જેટલો કરાવી દેવાયો હતો। 2 એપ્રિલમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ચીન પર ટેરિફ 54% સુધી વધી શકે છે। જો કે વિશ્વની બીજી સૌથી ઇકોનોમી ધરાવતું ચીન પણ શાંત નથી બેસી રહ્યું અને ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના સામે તેમણે પણ પોતાની જ ભાષાની અંદર અમેરિકાને વળતો ટેરિફ ઝીંકી દીધો છે, જેના કારણે વર્લ્ડમાં ટ્રેડ વોર શરૂ થઈ ગયું છે। જો કે જેપી મોર્ગનના એનાલિસિસ્ટનું હાલની સ્થિતિ આંકલન કરવું એ કહે છે કે અમેરિકન ઇકોનોમી અને ગ્લોબલ ઇકોનોમી આ વર્ષે મંદીમાં રસી પડે તેવી સંભાવના છે। હવે ખૂબ જ એ સંભાવનાઓ વધી ચૂકી છે। જો યુરોપિયન યુનિયન તથા અન્ય દેશોએ વળતો ટેરિફ લગાવશે તો પરિસ્થિતિ વધારે ભયાનક બની જશે અને જેપી મોર્ગનનું એવું પણ કહેવું છે કે ટ્રમ્પના ટેરિફથી અમેરિકાની ટેક્સ એવેન્યુ વધશે, પરંતુ જે દેશો પર ટેરિફ ઝીંકવામાં આવ્યો છે તે પણ અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે તો ટ્રેડ વોર અને ટેરિફ વોર વધારે તીવ્ર બનશે અને તેની શરૂઆત પણ થઈ ચૂકી છે। ટ્રમ્પ સામે તલવાર ખેંચતા ચાઇનાએ અમેરિકા પર વળતો ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે, જ્યારે યુરોપિયન યુનિયન પર તેની તૈયારીમાં લાગી ગયું છે। ટ્રમ્પે પોતાના ટેરિફ દ્વારા મેક અમેરિકા હેલ્ધી અગેનની વાતો કરી રહ્યા છે, પરંતુ અત્યારે તો યુએસ ઇકોનોમી અને ગ્લોબલ ઇકોનોમી બંને માટે પરિસ્થિતિ ઘણી ડરામણી દેખાઈ રહી છે। ટ્રમ્પ જાણે એવી વાતો કરી રહ્યા છે કે ટેરિફથી અમેરિકાને આટલી બધી આવક થશે કે અમેરિકન્સને ટેક્સ ભરવાની જરૂર નહીં પડે, પરંતુ એક્સપર્ટ એ ટેરિફ લગાવતા પહેલાથી જ એવું કહી રહ્યા છે કે તેનાથી અમેરિકાને ફાયદો નહીં પણ નુકસાન થવાનું છે અને દેશમાં મોંઘવારી રોકેટ ગતિએ વધશે। આમ પણ અમેરિકાનો પહેલાથી જ મોંઘવારીથી તોપાએ પોકારી ચૂક્યા છે અને ટ્રમ્પે પોતાની ચૂંટણી પ્રચારમાં એવું કહ્યું હતું કે પોતે સત્તા પર આવશે તો પહેલા જ દિવસથી અમેરિકાના ગ્રોસરી બિલ ઘટી જશે, પણ તેમને સત્તામાં આવ્યા અને 2 મહિના થઈ ગયા, હવે એ ગ્રોસરી બિલ ઘટવાને બદલે અત્યારે વધી રહ્યા છે। ટેરિફને કારણે તેમના માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ હાલ અમેરિકાની અંદર થઈ ચૂકી છે અને અમેરિકામાં મંદી આવશે કે પછી ઇકોનોમીની ગ્રોથ ધીમો પડી જશે એ તો પોતાનો પર્ચેસિંગ પાવર ઘટશે તેવો ડરથી અમેરિકાનોએ હવે બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકવાનું પણ શરૂ કર્યું છે। અમેરિકનોની ખરીદી શક્તિ ઘટાડવાને કારણે વિદેશી માલની ડિમાન્ડ પણ ઘટી રહી છે અને વિદેશી કંપનીઓએ પ્રોડક્શન ઓછું કરશે, જેના કારણે ત્યાં કામ કરતા વર્કર્સની જોબ પણ જઈ શકે છે। આમ એક આખું ચક્ર શરૂ થઈ શકે છે અને જે વિશ્વને મંદીના ભરણામાં લેશે। નોઇઝના બેંક ઇકોનોમિસ્ટનું એવું પણ કહેવું છે
કે ટ્રમ્પના ટેરિફના વળગણને કારણે આગામી 12 થી 18 મહિનામાં યુરોપિયન યુનિયન અને યુકેમાં બેરોજગારી વધી શકે છે. બાકીના દેશો પણ ટ્રમ્પ સામે જેવા સાથે તેવાની નીતિ અપનાવશે તો ઇકોનોમી પણ ફફડાટે પડશે. જો કે લંડન ઇકોનોમિક્સના પ્રોફેસર થોમસ સેમ્સનું આ મામલે એવું કહેવું છે કે ટેરિફના કારણે અમેરિકામાં જેમ મોંઘવારી વધશે તેમ યુરોપિયન યુનિયનમાં પણ ઇન્ફ્લેશન વધશે. જો કે એક્સપર્ટનું એવું માનવું છે કે અમેરિકાના ટ્રેડિંગ પાર્ટનર એ દેશોને ફક્ત એક જ દેશ એટલે કે અમેરિકા તરફથી જ ટેરિફનો સામનો કરવો પડશે, પરંતુ અમેરિકાને તમામ દેશો તરફથી ટેરિફનો સામનો કરવો પડશે, જેના કારણે તેને ટેરિફ લગાવી છે. બીજી તરફ ઓક્સફર્ડના ઇકોનોમિસ્ટનું એવું પણ માનવું છે કે ગ્લોબલ ઇકોનોમીએ કદાચ આ વર્ષે મંદી ટાળી શકે, પરંતુ ગ્લોબલ જીડીપી પર તેની ગંભીર અસર જોવા મળી શકે છે. અને આ જ ગંભીર અસરના કારણે આગામી સમયની અંદર અમેરિકા સહિત ડોનાલ્ડ ટ્રમ્પે આખી દુનિયામાં મંદી લાવી શકે તેવી શક્યતાઓ અત્યારે પૂરજોશની અંદર ચાલી રહી છે. કેમ કે એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ છે અને બીજી તરફ યુરોપિયન યુનિયન અને આખી દુનિયા છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ એ તમામ દેશોની સામે ટેરિફ લગાવી રહ્યા છે. જો સામે પક્ષે ચાઇનાની જેમ તલવાર કોઈ આંચકે છે અને અમેરિકાની ઉપર ટેરિફ લગાવવાની શરૂઆત કરે છે તો અમેરિકાની અંદર એ ભયંકર મંદી પણ સર્જાશે અને ભયંકર મોંઘવારી પણ સર્જાય તો નવાય નહીં. તમારું શું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પની આ એક તરફી ટેરિફ વોરને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને જો આપ અમેરિકાની અંદર છો તો અમેરિકાની અંદર હાલની પરિસ્થિતિ કેવી છે એ પણ આપ અમને અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.